પ્રિય વૈષ્ણવજનો, એક ભક્તએ ગાયું છે ને કે મેં તો સોય રહી સપને મેં, મોં પે રંગ ડાર્યો નંદલાલ. તો શું સ્વપ્નમાં ઠાકોરજી સાનુભવ જતાવે છે અને સત્ય છે કે શું? તો આવી શંકા ક્યારે પણ ન કરવી, કારણ કે સાક્ષાત લીલાનો અનુભવ કરવાનો આપણો અધિકાર ન હોય ને, તો શ્રી ઠાકોરજી આપણને સ્વપ્નો દ્વારા પણ સાનુભવ જતાવે છે. બસ આપણે એમના ભાવને સમજવાનો છે, એમની કૃપાનો અનુભવ કરવાનો છે. કારણ કે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ 12મા શિક્ષાપત્રમાં કહ્યું છે ને કે આ 12મા શિક્ષાપત્રનો જે કોઈ પાઠ કરશે તેને શ્રી ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવશે. માટે ક્યારે પણ શંકા કરવી નહીં. અને આપણો પુષ્ટિ માર્ગ તો એવો છે ને કે જેમાં કોઈ શંકા કરે ને તો તે પણ ફલરૂપ નીવડે છે. કઈ રીતે? તો 252 વૈષ્ણવ વાર્તામાં પ્રેમજી લુવાણાની વાર્તા આવે છે કે જેની માથે શ્રી નવનીત પ્રિયજીનું પ્રસાદી વસ્ત્ર બિરાજતું હતું. કારણ કે એને શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી કે મને સાધારણ સેવા પધરાવી આપો, અને શ્રી ગુસાઈજીએ કહ્યું હતું કે આ સાધારણ અને અસાધારણ બંને છે. પછી જ્યારે વૈષ્ણવો મળે ને ત્યારે એમ કહે કે અમારી સાથે તો શ્રી ઠાકોરજી વાતો કરે છે. ત્યારે તેને એમ થયું કે મેં આ સાધારણ સેવા પધરાવી છે ને એટલે શ્રી ઠાકોરજી મારી સાથે વાતો કરતા નથી. એના મનમાં આવો સંદેહ થયો કે મારી સાથે ઠાકોરજી વાતો કરતા નથી. પછી તે ઉત્થાપન સમયે મંદિરમાં ગયા તો વસ્ત્રજીના તાતણામાં ઠાકોરજી ખેલતા હોય ને એવા એમને દર્શન થયા. તો એ સમયે પણ એને મનમાં એમ થયું કે આટલા બધા સ્વરૂપોની સેવા હું કઈ રીતે કરીશ. એટલે ફરી પાછું જે વસ્ત્ર જે બિરાજતું હતું એવું સ્વરૂપ થઈ ગયું. આ રીતે શ્રી ઠાકોરજીએ સાનુભવ જતાવ્યો કે હું ભલે વસ્ત્રજીના સ્વરૂપમાં બિરાજું છું, પરંતુ સ્વરૂપ અને વસ્ત્રજીમાં કોઈ ભેદ નથી. માટે આપણે પણ ભેદ કરવો નહીં. આવો આપણો પુષ્ટિ માર્ગ છે. માટે ક્યારે પણ શંકા કરવી નહીં. અને ઠાકોરજીએ કોઈ સાનુભવ જતાવ્યો હોય અને રહી ન શકાતું હોય તો આપણા મનના કોઈ પણ પ્રશ્ન હોય તો તે પણ આપણા ગુરુદેવ સાથે પૂછવા જોઈએ અને આપણા મનનું સમાધાન કરવું જોઈએ. અથવા તો કોઈ મન મિલાપી હોય ને તેની સાથે વાત કરવી જોઈએ, જ્યાં ત્યાં વાત ન કરવી. જેવી રીતે શ્રી હરિરાયજીએ કહ્યું છે ને, શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં તું મત બોલ, જબ